સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના વિડીયોમાં। સૌથી પહેલાં તો બધાને જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? તો આજે આપણે મસ્ત મજાની રેસીપી બનાવવાના છીએ। આજે આપણે બનાવીશું ટોમેટો કેચઅપ। તો અત્યારે ટમેટાની સિઝન છે, તો આપણે ઘરે જ ટોમેટો કેચઅપ બનાવીશું। તો તમે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો આપણે ટોમેટો કેચઅપ બનાવવાની શરૂઆત કરીએ। આપણે કેચઅપ બનાવવા માટે 2 કિલો મસ્ત મજાના ટામેટા લઈ લીધા છે। તેને આપણે ધોઈ અને કોરા કરી લીધા છે। તો ચાલો હવે આપણે તેને પહેલાં કટ કરી લઈશું। સૌથી પહેલાં આપણે ટમેટાને કટ કરી લઈશું। તો આપણે ઉપરનો જે ભાગ હોય એ કાઢી નાખશું અને ટામેટાને 4 ભાગમાં ડિવાઈડ કરી દઈશું। પછી વચ્ચેથી 2 કટકા કરી નાખશું। આપણે ફ્રેશ ટામેટા લેવાના છે ને એકદમ લાલ ટામેટા લેવાના છે। આપણે પીળા ટામેટા આવે એવા નથી લેવાના, તો આપણો કેચઅપ એકદમ મસ્ત બનશે। ને આપણે બધા ટામેટા જોઈને જ લેવાના છે કે ખરાબ નીકળે એવું ટામેટું નથી લેવાનું। તો આપણે બધા ટામેટાને હવે સુધારી લઈશું। તો આપણે બધા ટામેટા કટ કરી લીધા છે। એ આંબલી પણ પલાળવા મૂકી દીધી છે। આપણે 3 થી 4 ચમચી જેટલો આંબલીનો પલ્પ નાખીશું। હવે આપણે આ કુકરમાં બધા ટામેટા એડ કરી દઈશું। કુકરમાં આપણે અડધા ટામેટા એડ કર્યા છે ને અડધા રહેવા દીધા છે। અડધા ટામેટા આપણે પછી બાફીશું। તો આપણે ખાલી 20 ml જેટલું પાણી એડ કરીશું, 2 થી 3 ચમચી જેટલું, વધારે નથી કરવાનું, ફક્ત 20 ml પાણી એડ કર્યું છે। આપણે એક આવું સફેદ કલરનું કપડું લઈશું જે કોટનનું આવે આછું, એમાં 6 થી 7 દાણા આપણે મરી લેશું, 6 થી 7 દાણા લવિંગ લેશું અને એક મોટો ટુકડો તજનો લેશું અને આની પોટલી વાળી લઈશું। આપણે આવી રીતના પોટલી વાળી લીધી છે। હવે આપણે તેને સેન્ટરમાં રાખી દઈશું અને કુકરનું ઢાંકણું ઢાંકી દઈશું। તો આપણે કુકરને ગેસ ઉપર ચડાવી દીધું છે અને આપણે મીડિયમ ફ્લેમ ઉપર 3 સીટી કરવાની છે અને કુકરમાંથી હવા ન નીકળી જાય ત્યાં સુધી તેને પેક કરીને રાખવાનું છે। ફક્ત 3 જ સીટી કરવાની છે। તો આપણે મસ્ત મજાના ટામેટાને બોઇલ કરી લીધા છે, તમે જોઈ શકો છો। 2 ટામેટા સરસના થઈ ગયા છે। હવે આપણે તેને મિક્સર જારમાં એડ કરી દઈશું। તો આપણે મિક્સરમાં એડ કરી દીધું છે। હવે ઢાંકણ ઢાંકી અને આપણે તેને પીસી લઈશું। તો આપણી સરસ મજાની ટામેટો પ્યુરી રેડી થઈ ગઈ છે। આપણે તેને મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને આવી જ રીતે આપણે બધા ટામેટાની પ્યુરી બનાવી લઈશું। ટામેટાની પ્યુરી રેડી થઈ ગઈ છે। હવે આપણે આ કાણાવાળા ચાયણાથી તેને ગાળી લઈશું જેથી તેના છોતરા અને બી ને બધું નીકળી જાય। તો ચાલો આપણે બધું ટામેટાની પ્યુરીને ગાળી લઈએ એટલે તેમાંથી બી નીકળી જાય, એટલે એકદમ દુકાન જેવો જ રેડી સોસ બનશે મસ્ત। તો ચાલો આ કરી લઈએ। તો પલ્પ બનીને રેડી છે। જો કેટલો મસ્ત લાગે છે, તેમાંથી જો એટલો કચરો નીકળ્યો, રેસા ટામેટાના બિયા ને છોતલા ને બધું એટલો 2 કિલા ટામેટામાંથી કચરો નીકળ્યો। ચાલો હવે આપણે ગેસ ઉપર મૂકી દઈએ। આપણે હવે ગરમ કરવા માટે મૂકી દઈશું। હવે આને આપણે જ્યાં સુધી પાણી બળી ન જાય ને એકદમ ઘટ ન થઈ જાય ત્યાં સુધી કન્ટિન્યુ હલાવવાનું છે। જો મસ્ત મજાનો સૂપ ઉકળવા માંડ્યો છે ને કલર પણ જો કેટલો મસ્ત લાલ લાલ એકદમ થઈ ગયો છે। જે આપણે આને 25 થી 30 મિનિટ માટે પકાવવાનું છે। અડધી ક્વોન્ટિટીમાં થઈ જાય ત્યાં સુધી આપણે તેને પકાવવાનું છે। જો મસ્ત મજાનો સૂપ ઉકળે છે। હવે આપણે તેમાં આ 100 ટેબલ સ્પૂનનું માપ છે તેટલી ખાંડ એડ કરી છે। તમે તમારા વત્તા ઓછા મુજબ ગળ્યું ભાવતું હોય તો એ રીતે ખાંડ એડ કરી શકો છો, કોઈને ઓછું ગળ્યું ભાવતું હોય તો થોડી ઓછી કરી શકો છો। હવે આપણે હલાવશું અને આપણે 3 ટેબલ સ્પૂન જેટલો આંબલીનો રસ છે તે એડ કરવાનો છે। તમે સ્કીપ પણ કરી શકો છો, પણ બજાર જેવો ટેસ્ટ લાવવો હોય તો આંબલીનો રસ નાખવો જરૂરી છે। હવે આપણે કન્ટિન્યુ હલાવતા રહીશું। હવે આપણે સૂપમાં 2 ટેબલ જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું। વધારે તીખું ભાવતું હોય તો તમે એ પ્રમાણે એડ કરી શકો છો। કાશ્મીરી લાલ મરચાંથી મસ્ત મજાનો સૂપનો કલર પણ એકદમ ટેસ્ટ મસ્ત આવશે કેચઅપનો અને એકદમ બજાર જેવું જ લાગશે। તો આપણે હવે કન્ટિન્યુ હલાવી રાખશું।
સરસ મજાનો આપણો કેચઅપ ઉકળવા લાગ્યો છે ને હવે થોડી વાર માટે આપણે તેને પકાવીશું. માટે હવે આપણે તેમાં સોલ્ટ એડ કરી લઈશું સ્વાદ અનુસાર. ધ્યાન રાખવાનું કે સોલ્ટ આપણે છેલ્લે જ એડ કરવાનો છે, કેમ કે નહીંતર એનું પાણી છૂટશે ટામેટાની સાથે, તો પાણી વધારે થઈ જશે. માટે આપણે છેલ્લે જ સોલ્ટ એડ કરીશું. તો કેચઅપ મસ્ત મજાનો ઘાટો થઈ ગયો છે. હવે આપણે તેને ચેક કરી લઈશું. તો આપણે થોડો એવો કેચઅપ ડીશમાં નાખીશું. આપણે ડીશ આમ ત્રાસી કરશું તો આપણે જોશું કે કેચઅપ જો રેલાઈ જાય છે. માટે હજી તેને થોડી વાર માટે આપણે ઉકળવા દઈશું એટલે જાડો થઈ જાય. હવે આપણે સોસને આખું વરસ સ્ટોર કરવા માટે તેમાં 1/4 કપ જેટલું વિનેગર એડ કરીશું, જેથી આપણો સોસ આખું વરસ માટે એવો ને એવો રહે. તો હવે અડધી ક્વોન્ટિટીમાં કેચઅપ થઈ ગયો છે ને આપણે ફરીથી ચેક કરી લઈએ. જો હવે આપણે ત્રાંસું કરીએ છીએ તો પણ આપણો કેચઅપ રેલાતો નથી, એટલે હવે થઈ ગયો છે ને હજી તે ઠંડો થશે તો વધારે ઘાટો થઈ જશે. તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. આપણે કેચઅપને પાકતા 45 મિનિટ જેટલો સમય લાગ્યો છે ને ત્યારે આપણે 2.5 કિલોમાંથી એટલો કેચઅપ તૈયાર થયો છે. હવે આપણે તેને 1 કલાક માટે ઠંડો થવા દઈએ અને પછી બોટલમાં ભરી લઈએ. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું રેસીપીના નવા વિડીયો સાથે. આવજો. જય સોમનાથ. બાય.